શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ડૉક્ટર દેવાંશીબા ગોહિલ દ્વારા પુષ્ય નક્ષત્ર નિમિત્તે નાના બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકોને લાભ મળ્યો હતો. કાર્યક્રમ અંગેની માહિતી ડૉક્ટર દેવાંશીબા ગોહિલે આપી હતી. નમસ્કાર, હું ડૉક્ટર દેવાંશીબા ગોહિલ, BMS અને ગર્ભ સંસ્કાર સ્પેશિયાલિસ્ટ. આજે આપણે ખૂબ જ એક સુંદર અને આયુર્વેદ પ્રમાણે મહત્વપૂર્ણ એક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગર્ભ સંસ્કાર. આપણા વેદોમાં 16 સંસ્કાર આપેલા છે. એમાં સૌથી પ્રથમ જે સંસ્કાર છે એ છે ગર્ભાધાન સંસ્કાર. ગર્ભાધાન સંસ્કાર એટલે જ્યારે એક કપલ જ્યારે એક નવું જીવન લાવવા માટે પ્રયત્ન કરે છે, ત્યારથી જે જર્ની સ્ટાર્ટ થાય છે એને કહેવાય ગર્ભાધાન સંસ્કાર. જ્યારે બાળક માતાના ગર્ભમાં આવે છે અને પછી માતા દ્વારા જે આહાર વિહાર થાય છે એ બાળક ઉપર ખૂબ જ અસરકારક હોય છે. એટલે જ્યારે માતા જે ગર્ભ અવસ્થામાં આવે છે એ દરમિયાન જે પણ પ્રવૃત્તિ કરે છે, જે પણ આહાર લે છે, જે પણ વિચારો કરે છે, એ બધું બાળકને ખૂબ જ અસર કરે છે અને એનાથી બાળકનું આવનારું જીવન એના ઉપર ખૂબ જ આધારિત રહે છે. આપણે પુરાણોમાં બહુ બધી કથા જોયેલી છે. એમાં સૌથી ફેમસ આપણે મહાભારતમાં અભિમન્યુનું જોયેલું છે કે એમનું ગર્ભ અવસ્થા દરમિયાન જ એમણે ચક્ર તોડવાવાળું શીખી લીધું હતું, માતાના ગર્ભથી જ શીખી લીધું હતું. એટલે જ્યારે એક પ્રેગ્નન્ટ વુમન જે છે એ જ્યારે બધી એક્ટિવિટીઝ કે કાંઈ પણ કરે છે, એ બાળકને પોતાના ગર્ભથી જ બાળકને છે ને તૈયાર કરવાનું સ્ટાર્ટ કરી દે છે. એટલે દરેક માતાને ગર્ભ સંસ્કાર કરાવવું જોઈએ. અને ગર્ભ સંસ્કારમાં ખાલી એવું નથી કે ખાલી મ્યુઝિક થેરાપી છે કે અત્યારે એવું બધું આવી ગયું છે કે ખાલી મ્યુઝિક થેરાપી છે કે ડાન્સ કરાવે કે કંઈ એક્ટિવિટી કરાવે. ના, પણ આયુર્વેદ એવું નથી કહેતું. આયુર્વેદ એવું કહે છે કે બાળક જ્યારે ગર્ભમાં પ્રવેશે છે ત્યારથી માતાને આહાર કેવો લેવો જોઈએ, માતાનું વિહાર કેવું હોવું જોઈએ, માતાને કેવી બધી પ્રવૃત્તિ કરવી જોઈએ, માતાને કેવા મંત્રો સાંભળવા જોઈએ. અને 9 માસના છે ને અલગ અલગ મંત્રો આપેલા હોય છે બાળક માટે. અને બાળકનું ઘડતર ગર્ભથી જ થાય એ રીતે ગર્ભ સંસ્કારનું આખું હોય છે. આજે અમે દેવોરા ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર દ્વારા આપણે એક નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ આયોજિત કર્યો હતો. અને એ ખાસ પુષ્ય નક્ષત્રના દિવસે આપણે એટલે લીધેલો હતો કે પુષ્ય નક્ષત્રના દિવસે બાળકને આપેલી સુવર્ણયુક્ત જે ઔષધિ આપણે આપીએ છીએ એ કોસ્મિક રીઝનના લીધે જે ચંદ્ર પુષ્ય નક્ષત્રના દિવસે ચંદ્ર જ્યારે કર્ક રાશિમાં પ્રવેશે છે ત્યારે એ બ્રેઇન બેરિયર ક્રોસ કરે છે અને એ ઔષધિ ઇન્ટેલેક્ચ્યુઅલ માટે ખૂબ જ અસરકારક હોય છે. હવે આથી બધાને ક્વેશ્ચન આવે છે કે સુવર્ણ પ્રાશન શું છે? તો સુવર્ણ પ્રાશન એક મંત્રોક્ત આયુર્વેદિક ઔષધિ છે, જેમાં ઘી છે, મધ છે, સુવર્ણ ભસ્મ છે, એની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારતા અનેક દ્રવ્ય છે, જેમ કે ગળો છે, વચા છે, પછી મેદ્ય દ્રવ્ય છે જેમ કે શંખપુષ્પી છે, બ્રાહ્મી છે, એવા અનેક દ્રવ્યથી આખી આ લેહ્ય ઔષધિ બને છે. અને આ ઔષધિ તમામ બાળકોને જન્મથી લઈને 16 વર્ષના બાળકોને છે ને આપણે આપી શકીએ છીએ. હવે સુવર્ણ પ્રાશનના લાભ શું છે? તો સુવર્ણ પ્રાશનના સૌ પ્રથમ ને મેઇન લાભ છે કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ, જે કે ઇમ્યુનિટી બૂસ્ટર છે. જે બાળક દરરોજ લેતું હોય એનામાં વારે બીમાર પડવાની કમ્પ્લેન ઓછી આવે છે, બાળકનું કોન્સન્ટ્રેશન વધે છે, એકાગ્રતા જે કહીએ એ વધે છે, બાળકનો ગ્રાસ્પિંગ પાવર વધે છે, બાળક બીમાર ઓછું પડે છે, બાળકનું પાચન તંત્ર અને સર્વાંગ વિકાસ જેમ કે શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સરસ થાય છે. અને જે રીતે કીધું કે તમામ બાળકો જન્મથી લઈને 16 વર્ષના દરરોજ લઈ શકે છે, પણ ખાસ કરીને બધા માતા પિતાને અનુરોધ છે કે પોતાના બાળકને પુષ્ય નક્ષત્રના દિવસે તો ખાસ સુવર્ણ પ્રાશનનું સેવન કરાવે. ધન્યવાદ.